જય હિન્દ મિત્રો, હું તમને આજે વાત કરીશ હિમાચલ પ્રદેશની કે હિમાચલ પ્રદેશમાં જે આભ ફાટ્યું અને જે રીતના વરસાદે માઝા મૂકી દીધી અને જે રીતે અહીંયા કને લગભગ સમજી લો કે 424 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ પહેલાં તો આ 424 લોકોને અહીંયાથી શ્રદ્ધાંજલિ આપીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે જ્યાં પણ એનો આત્મા હોય ત્યાં ભગવાન એને ખૂબ શાંતિ આપે. મિત્રો, આ વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો. તમને હું હિમાચલ પ્રદેશની આ બધી જ તસવીરો બતાવવા જઈ રહ્યો છું. તો આવો આપણે વિડીયો શરૂ કરીએ અને તમને હિમાચલ પ્રદેશના બધા જ સીન છે એ તમને હું બતાવું છું. અને આ વિડીયો ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. જય હિન્દ. મિત્રો, તમે જોઈ શકો છો આ હિમાચલ પ્રદેશની તસવીરો છે. કઈ રીતના રોડ તૂટી ગયા છે, કઈ રીતના પાણી અહીંયાથી જઈ રહ્યું છે. તો હિમાચલમાં જે આભ ફાટ્યું છે એમાં 20 જૂનથી વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે 424 લોકોએ જીવ ગુમાવ્યો છે. રાજ્ય આપત્તિ નિવારણે આ અંગે માહિતી આપી હતી. પૂર, વીજળી પડવાની કુદરતી આફતોમાં 182 લોકો માર્યા ગયા છે. રાજ્યભરમાં 2 નેશનલ હાઈવે સહિત 604 રસ્તાઓ બંધ છે અને મંડીમાં સૌથી વધુ મોત થયા છે. વરસાદ સંબંધિત ઘટનાઓમાં 42 લોકોએ જીવ ગુમાવ્યો છે. વરસાદના કારણે રસ્તાઓ પર નુકસાન થતાં માર્ગ અકસ્માતના પણ કેટલા બધા બનાવો બન્યા છે, જેમાં 24 લોકોના મોત થયા છે. આ કુદરતી આફતે કાંગડામાં પૂરના કારણે 35 લોકો તણાયા છે. ચંબામાં 28 અને શિમલામાં 24 લોકોનો જીવ લીધો છે. હિમાચલમાં વરસાદના અંદાજે 52 લોકો પૂરમાં તણાઈ જવાથી 51 લોકો આભ ફાટવાની ઘટનામાં અને 18 અને વીજળી પડવાથી 19 લોકોના મોત થયા છે. કુલ્લુ, કિન્નોરમાં ભૂસ્ખલન અને અચાનક પૂર આવતા સૌથી વધારે અહીંયા કને નુકસાન થયું છે. અને જે આ માહિતી મળી રહી છે એ માહિતી અનુસાર હિમાચલમાં 600થી વધુ રસ્તાઓ બંધ છે. નેશનલ હાઈવે 3 મનાલી અટલ સુરંગ અને નેશનલ હાઈવે 305 આની જલોરી સાથે સંપર્ક તૂટી ગયો છે. મંડી જિલ્લામાં 198 રસ્તાઓ બંધ છે. 143 સ્થળોએ બત્તી ગુલ થઈ ગઈ છે. શાળાઓ, કોલેજો બંધ રાખવામાં આવી છે અને 29,000થી વધુ ઘર આંશિક અને સંપૂર્ણપણે નુકસાનગ્રસ્ત થયા છે. લગભગ 4,75,000 પક્ષી અને 2458 પશુઓ માર્યા ગયા છે. ઐતિહાસિક સ્મારકોને પણ નુકસાન થયું છે. જાહેર સંપત્તિને અંદાજે કુલ રૂપિયા 47.49 કરોડથી વધુનું નુકસાન થયું છે. હિમાચલ પ્રદેશ પોલીસ, રાજ્ય આપત્તિ નિવારણ દળ સાથે મળીને વિવિધ વિસ્તારોમાં બચાવ કામગીરી કરી રહ્યા છે. સોનખડ, ધરમપુર વિસ્તારમાં ભારે વરસાદના કારણે પૂર આવ્યું છે, જેમાં 2 લોકો એમાં ગુમ થઈ ગયા છે. તો મિત્રો, આ રીતે આ તમે તસવીરો જોઈ શકો છો કે જ્યારે આ વરસાદ એટલે કે અતિવૃષ્ટિ થાય બરાબર ત્યારે કેવી હાલત થતી હશે માણસોની. કારણ કે જે જનજીવન, રોજિંદુ જીવન જીવતા હોય અને એમાં જ્યારે આવી રીતના આવું પૂર આવે તો આ પૂર એટલું બધું નુકસાન કરે છે કે આમાંથી બીજા લોકોને બહાર ઉભરવું એ પણ બહુ મુશ્કેલ છે. અને જે પરિવાર એક સુખ શાંતિથી રહેતો હોય અને એ જ પરિવારના પોતાના સભ્યો જ્યારે ક્યારેક આવી રીતના પાણીમાં તણાઈ જાય, આ વરસાદના લીધે આ પૂરની અંદર આ ડૂબી જાય ત્યારે કેવી હાલત થાય. એમાં જે રોજિંદુ રોજગાર કરતા માલધારી લોકો, જેના પાસે ભેંસો હોય, ગાયો હોય અને એ પશુઓ પણ આની અંદર તણાઈ જાય એટલે એની આજીવિકા ખતમ થઈ જતી હોય છે. અને માણસનું જીવન કેવી રીતના જીવવું એ માણસને પોતાને સમજાતું નથી. એટલા માટે ઠાકરને પ્રાર્થના કરી કે હે ભગવાન, તું જ્યારે પણ આવી રીતના વરસાદ વરસાવને ત્યારે લિમિટેડ વરસાદ વરસાવ, નહીં તો જો આ તારા મંદિરો પણ ડૂબતા જાય છે. આવી રીતના કેટલા બધા પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, આ બધાને કેટલો ઇફેક્ટ થતો હોય, કેટલી બધી જીવસૃષ્ટિ નાશ પામતી હોય. આ તમે તસવીરો ઉપરથી તમે જુઓ તો ખરા કે અહીંયા કને કેવી હાલત થઈ હશે. એટલા માટે ભગવાનને પ્રાર્થના કરીએ કે જે રીતે જેટલી જરૂર છે એટલો જ જો વરસાદ એ ભગવાન અહીંયા સુધી મોકલાવે તો આવી રીતના આ બચારા જીવોને કોઈને તકલીફ ન થાય. પણ કાંઈ બધું આપણા હાથમાં તો હોતું નથી.
અને બીજી વસ્તુ એ કે આ હિમાચલ પ્રદેશ જેવા આવા જે પર્યટનના સ્થળો છે કે જે દેવસ્થાન છે, તીર્થ સ્થળો છે, અને મા ગંગા અને મા જમુના જેવી નદીઓ છે, પવિત્ર નદીઓ. અને તમે જોઈ શકો છો આ ઝૂલતા પુલ ઉપરથી પબ્લિક જઈ રહી છે ત્યાં. પણ જે લોકો કેદારનાથ અને ત્યાં કને દર્શન કરવા માટે જાય છે એ આ સનાતન ધર્મનું તીર્થ સ્થળ માની અને દર્શન કરવા જાય તો બહુ સારું. પણ એને જો તમે પિકનિકનું સ્થળ બનાવી દો અને પછી ત્યાં કને જઈ અને જે રીતે માણસો પ્લાસ્ટિક, કચરા અને બોટલો ત્યાં કને ફેંકી દે છે અને જે રીતે પાર્ટી મનાવવાના હિસાબથી જે લોકો ત્યાં કને જાય છે, ખરેખર આ બધું બંધ કરવું જોઈએ. કારણ કે ભગવાન તો કાંઈ આવી રીતના કોઈ લાકડી લઈને મારવા આવતો નથી, પરંતુ આ બધી આફતો અને એનું કારણ એ જ છે કે ક્યારેક આપણે પ્રકૃતિ સાથે ઘણી બધી ડિસ્ટર્બ કરી ચૂકીએ છીએ. કારણ કે મોટી મોટી તોતિંગ હોટલો ત્યાં કને રહેવા માટે અને મિલિયનર લોકોના ત્યાં કને પોતાના બંગલોસ, આ બધી વસ્તુ અહીંયા કને પહાડો ઉપર શક્ય ન હતી. અને એકદમ ત્યાં કનેનું પ્રકૃતિ સાથે જે લોકોએ ચેડા કર્યા તો પ્રકૃતિ પણ કાંઈ કોઈને માફ નથી કરતી હતી. ઘણી વખત આપણે કેટલા લોકોને તમે જોયા હશે અહીંયા કને જુમેરા બીચ કે આ તે બધા દરિયાને આમ બંધ કરવાની કોશિશ કરે, નદીનો પટ હોય તો નદીના પટને બંધ કરવાની કોશિશ કરે, જ્યાં જોઈએ ત્યાં બધું રખવારી લે, બરાબર છે. પણ તમે રખવારી લેશો પણ જ્યારે આવું પૂર આવશે ને એ ત્યારે રખવારેલું બધું ઉડી જશે. એટલા માટે જ્યાં કને પણ આપણો હક નથી ને ત્યાં કને આપણે હક જતાવો ખરેખર ન જોઈએ. અને પ્રકૃતિને ભગવાનની વસ્તુ છે અને અહીંયા કને રહેવું આપણે આમે 5 દી છે તો 5 દી રહેવા માટે થઈને પ્રકૃતિને શું કામ નુકસાન કરવું જોઈએ. તમે જોઈ શકો છો આ રીતે આ આભ ફાટ્યું અને કંઈક માણસોના જીવ હાલ્યા ગયા, કંઈક પશુઓ તણાઈ ગયા. તો આ ઘટનાઓ ન ઘટે એટલા માટે ભગવાનને પ્રાર્થના કરી અને આપણે પણ પ્રકૃતિ સાથે છેડા ન કરીએ. મિત્રો, આ ચેનલના વિડીયો તમને સારા લાગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર જરૂર કરજો. એનાથી અમને મોટું મોટિવેશન મળે છે.